स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार दर्शक मित्रों, આજે આપણે શ્રવણમંદતા અંતર્ગત કાનની રચના વિશે આગળ ચર્ચા કરીશું। ગયા વખતે આપણે બાહ્યકર્ણ અને મધ્યકર્ણ વિશે શીખ્યા હતા। એનું થોડું પુનરાવર્તન કરી લઈએ। જુદી જુદી પ્રકારના અવાજો પિનના વાટે કર્ણનલિકામાં પહોંચે છે। કર્ણનલિકામાંથી તે કર્ણપટલ સુધી પહોંચે છે અને કર્ણપટલને ધ્રુજાવે છે। આ ધ્રુજારી થવાને કારણે મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ, જે આપણા શરીરના સૌથી નાના હાડકાઓ છે, તે પણ ધ્રુજારી પામે છે અને આ ધ્રુજારીથી તેઓ આ કંપન જે છે એ અંતઃકર્ણ સુધી પહોંચાડે છે। આટલું આપણે ગયા વખતે જોયું હતું। હવે આજે આપણે આગળ વધીએ। અંતઃકર્ણની રચના। મિત્રો, આકૃતિ ઉપર ધ્યાન આપજો। આપણને જે આકૃતિમાં દેખાય છે તેને શંખાકૃતિ અથવા કોક્લિયા તરીકે ઓળખવામાં આવે છે। આંતરિક કાન પણ કહેવામાં આવે છે। અંતઃકર્ણ હાડકાની ભૂલભુલામણી જેવું છે। આપ જોઈ શકો છો કે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના સ્નેલ પાર્ટ્સ દેખાય છે, જે ભૂલભુલામણી જેવી રચના ઊભી કરે છે। તેમાં જટિલ નળીઓ આવેલી છે અને તેમાં વટાણાના દાણાના કદ જેવું, તે વટાણાના દાણા જેટલું કદ ધરાવે છે। આને એક વેસ્ટિબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે શ્રવણ તંત્ર અને મગજના અન્ય ભાગો કરતાં તેનો ભાગ પરસાળની જેમ, જે રીતે કોઈ એક ઘરની બહાર પરસાળ હોય તેવી જ રીતે મસ્તિષ્કના બહારના ભાગની પરસાળ અંતઃકરણની રચના। અંતઃકર્ણ એક આંતરિક કાન પણ કહેવામાં આવે છે। બાહ્યકર્ણ અને મધ્યકર્ણ આ બંને ભાગની અંદર માત્ર અવાજનું વહન થાય છે। બાહ્યકર્ણ અને મધ્યકર્ણની અંદર અવાજનું ફક્ત વહન થાય છે। એનું જે પ્રોસેસિંગ જે છે, એની પ્રક્રિયા જે છે, એ અંતઃકર્ણથી જ સાચા અર્થમાં શરૂ થાય છે। અંતઃકર્ણ એ બે ભાગનું બનેલું છે, એક બોની લેબિરિન્થ અને બીજું કોક્લિયા। અંતઃકર્ણનો જે આ ભાગ છે એનો આકાર એક નાના વટાણાના દાણા જેવડો છે। તેને વેસ્ટિબ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે। જે રીતે ઘરના આંગણામાં એક પરસાળ હોય છે જે ખૂબ નાનો ભાગ રોકે છે, એ જ રીતે કાન પણ મગજની બહારની એક પરસાળની જેમ ભાગ રોકી રહી છે, માટે એને વેસ્ટિબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે। સાંભળવાના અંગોનું મુખ્ય કામ સાંભળવાનું તો છે જ, એ સિવાય તે એક સમતોલન અંગ તરીકે પણ કામ કરે છે। આ સમતોલન અંગ તરીકે કઈ રીતે કામ કરે છે તે આપણે આગળ જોઈશું। આપણે જે શંખાકૃતિ જોઈ હતી એના ફોલ્ડ્સને જો અનફોલ્ડ કરીએ અને માનીએ કે એ સીધા તરંગો થાય છે, એ સીધા વલયો સીધા થાય છે, તો એનો કંઈક આવો આકાર આપણને જોવા મળશે। આકૃતિ ઉપર ધ્યાન આપીએ। કોક્લિયા એક સાંભળવાનું મુખ્ય અંગ છે, જે ગોકળગાયના આકારનું છે। જે રીતે ગોકળગાયના શરીર ઉપર આપણને વલયો દેખાય છે, એ જ રીતે કોક્લિયામાં પણ આ પ્રકારના વલયો દેખાય છે। આ વલયોને જ્યારે આપણે સીધા કરીએ છીએ તો આપણને આ પ્રકારની આકૃતિ મળે છે। એવી જ કંઈક આકૃતિ આપણને અહીંયા પણ જોવા મળી રહી છે। આ જે ભાગ છે એ હાડકાનો બનેલો છે અને આ માળખાને
મોડ્યુલસ કહેવામાં આવે છે. જે નળીઓના 2 થી 3 આંટા હોય છે, આની સંખ્યા જો આપણે ગણીએ તો અંદાજિત 1, 2, ઘણીવાર 3 પણ હોઈ શકે છે. તેનો પાયાનો ભાગ પહોળો હોય છે અને શિરોબિંદુનો ભાગ ધીમે ધીમે પાતળો થતો જાય છે. એટલે કે જો આપણે એને બીજી રીતે જોવા જઈએ તો આપણને કંઈક આવો શેપ મળશે. એટલે આ જે ભાગ જે છે એ ધીમે ધીમે સાંકડો થતો જાય છે. જો તેને ખોલવામાં આવે તો તેની લંબાઈ અંદાજિત 32 મિલીમીટરની હોય છે. આ બધી વલયોની વચ્ચેથી શ્રવણ ચેતા પણ પસાર થાય છે. મધ્યકર્ણના કોક્લિયાના ભાગને બેઝલ, આને બેઝલ કહેવામાં આવે છે અને આને એપેક્સ કહેવામાં આવે છે. જે આગળનો ભાગ છે એને એપેક્સ અને પાછળના ભાગને બેઝલ એટલે કે પાયો એમ કહેવામાં આવે છે. કોક્લિયાની અંદર પ્રવાહી ભરેલું હોય છે. તેના એ રીતે જોઈએ તો 3 ભાગ પડે છે, જેમાં પેરેલિમ્ફ અને એન્ડોલિમ્ફ આવેલું હોય છે. કોક્લિયા પ્રવાહીથી ભરેલું છે. કોક્લિયામાં આવેલી મેમ્બ્રેનસ નળી એન્ડોલિમ્ફ પ્રવાહીથી ભરેલી હોય છે અને જે એને 3 ભાગમાં વહેંચે છે. કોક્લિયાનો ભાગ લંબગોળ બારીની સાથે જોડાયેલો હોય છે, જેને સ્કાલા વેસ્ટિબ્યુલી તરીકે ઓળખવામાં આવે છે. જે ભાગ ગોળ બારી સાથે જોડાયેલો હોય છે તેને સ્કાલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. આને સ્કાલા વેસ્ટિબ્યુલી અને સ્કાલા મીડિયા, જેમાં એન્ડોલિમ્ફ પ્રવાહી ભરેલું હોય છે. જો તમે આકૃતિને જોશો ફરી પાછું તો આ ભાગ જે છે એમાં પેરેલિમ્ફ ભરેલું છે અને આ ભાગ જે આપણને અહીંયા દેખાય છે એમાં એન્ડોલિમ્ફ હોય છે. એમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા જુદી જુદી હોય છે. માટે આ બંને પ્રવાહી ભેગા થવા જોઈએ નહીં. માટે કુદરતી એવી રચના બનાવી છે જેથી આ આખા ભાગમાં પેરેલિમ્ફ એન્ડોલિમ્ફની સાથે ક્યારેય મિશ્રિત થઈ શકતું નથી. આ ભાગની અંદર શ્રવણ પ્રક્રિયાનું સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું જે અંગ આવેલું છે તેને ઓર્ગન ઓફ કોર્ટી કહેવામાં આવે છે. તે પણ આની અંદર જ રહેલું હોય છે. કોક્લિયામાં 2 પડદા આપણને જોવા મળે છે, જે રેઝિનર મેમ્બ્રેન અને બેઝિલર મેમ્બ્રેન તરીકે ઓળખાય છે. આ બંને પડદાઓ એપેક્સ પાસે એક છિદ્ર બનાવે છે અહીંયા આગળ, જેને હેલિકોટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આ જે છિદ્ર આગળ ભેગા થાય છે એને આપણે શું કહીશું? હેલિકોટ્રોમા. આ આપને જે ભાગ દેખાઈ રહ્યો છે એને ઓર્ગન ઓફ કોર્ટી કહેવામાં આવે છે. એક રીતે ઓર્ગન ઓફ કોર્ટી એ શ્રવણ પ્રક્રિયાની માતા સમાન છે. માતા સમાન કઈ રીતે? તો જે રીતે માતા બાળકોનું પોષણ કરે છે એ જ રીતે ઓર્ગન ઓફ કોર્ટી એ શ્રવણ પ્રક્રિયા માટેનો ઓક્સિજન પૂરો પાડે છે અને એમનું જતન કરે છે. અને શ્રવણની તમામ પ્રક્રિયા અહીંયા આગળ થાય છે. ઓર્ગન ઓફ કોર્ટી એ ઇટાલિયન શોધક એલ્ફેન્ઝો કોર્ટીના નામ ઉપરથી પાડવામાં આવ્યું. તેના 2 ભાગો રહેલા છે, તેમાં 2 કોષો રહેલા છે. એક છે સપોર્ટિવ કોષ અને બીજા છે હેર કોષ અથવા તો હેર સેલ્સ અને સપોર્ટિવ સેલ્સ.
એમનું શું કાર્ય છે તે આપણે જોઈએ. હેર સેલ એ સૌથી અગત્યના અને સંવેદનશીલ ભાગ છે. અહીંયા આપણને જે દેખાઈ રહ્યા છે આ હેર સેલની શૃંખલાઓ છે અને તે સૌથી અગત્યના ભાગ ભજવે છે. આંતરિક હેર સેલ્સ અને બાહ્ય હેર સેલ્સ. આ જે આપને દેખાઈ રહ્યા છે એ આંતરિક હેર સેલ્સ છે અને આ જે ભાગ છે એને આપણે બાહ્ય હેર સેલ્સ તરીકે ઓળખીએ છીએ. આંતરિક હેર સેલ્સ અને બાહ્ય હેર સેલ્સની શૃંખલાઓમાં પણ તફાવત જોવા મળે છે. તમે જોશો તો બાહ્ય હેર સેલ્સની સંખ્યા ઘણી બધી છે, પરંતુ આંતરિક હેર સેલની શૃંખલા એક જ છે. આંતરિક હેર સેલની સંખ્યા આશરે 3000 હોય છે, જ્યારે બાહ્ય હેર સેલ્સની સંખ્યા 12 થી 15000 હોય છે. જ્યારે વ્યક્તિની ઉંમર વધે છે ત્યારે આંતરિક હેર સેલ્સ ધીમે ધીમે જર્જરિત થતા જાય છે. અને એના જર્જરિત થવાને કારણે તે ખરી પડે છે અને એના કારણે એની ફ્રીક્વન્સી, જે હેર સેલ્સ ખરી પડે એ ફ્રીક્વન્સી સાંભળવામાં વ્યક્તિને ખાધ ઊભી થાય છે. જ્યારે આપણે બહુ વધારે પ્રમાણમાં અવાજ ગ્રહણ કરીએ છીએ, એટલે કે ઘોંઘાટ આપણા કાનમાં જ્યારે જાય છે ત્યારે પણ હેર સેલ્સને નુકસાન થઈ શકે છે. દરેક હેર સેલના ઉપરના ભાગે એકદમ પાતળા અને નાજુક તાંતણાઓ આવેલા હોય છે, જે આપ જોઈ શકો છો, જેને આપણે ટેક્ટોરિયલ મેમ્બ્રેન કહીએ છીએ. તે એક પડદો છે જે કંપન પામે છે, જે એક સ્થિતિસ્થાપક પડદો છે અને મેં કીધું એમ તેને આપણે ટેક્ટોરિયલ મેમ્બ્રેન કહીએ છીએ. આંતરિક અને બાહ્ય, અહીંયા જે આપને દેખાય છે એમાં આંતરિક અને બાહ્ય શ્રવણકોષો, હેર સેલ્સ આપણને દેખાઈ રહ્યા છે. આંતરિક અને બાહ્ય હેર સેલ્સ બંને ભેગા થઈને શ્રવણ ચેતાને મળે છે. જ્યારે અવાજના મોજા આવે ત્યારે બેઝિલેર પડદો અને ટેક્ટોરિયલ પડદાની સાપેક્ષ ગતિથી હેર સેલ્સના હેર લાઇકનો ટેક્ટોરિયલ પડદા સાથે સંપર્ક થવાથી તે દબાય છે. આ જે પડદો છે એ આ બંનેની વચ્ચે જે દબાણ થાય છે, અવાજના જે કંપનો આવે છે એના કારણે જે દબાણ થાય છે એના થકી આ પડદો જે છે એ દબાય છે અને કંપન પામે છે. એના સાપેક્ષમાં જેટલું આ દબાશે એટલો પડદો નીચે આવશે, ઉપર જશે. જેટલી પ્રમાણની કંપન સંખ્યા હશે તે પ્રમાણે. બીજું મિત્રો, આપને જો અગત્યની એક વાત કરું તો જે હેર સેલ્સ છે એ ગમે તેમ કંપન કરતા નથી. જ્યારે પણ મંદ ફ્રીક્વન્સીનો અથવા તો ભારે અવાજ આવે છે ત્યારે ઉપરનો ભાગ ગતિ કરે છે, કંપન પામે છે, અને જ્યારે તીવ્ર અવાજ આવે છે ત્યારે બેઝલ ભાગ જે છે એ કંપિત થાય છે, જેનાથી આપણે અવાજને વહેંચી શકીએ છીએ, અવાજના ભાગ પાડી શકીએ છીએ. મેં કીધું તેમ અત્યાર સુધીના ભાગોની અંદર મેં કહ્યું તે પ્રમાણે અત્યાર સુધીના ભાગોની અંદર આપણે જોયું તો ફક્ત અવાજનું વહન થાય છે, પરંતુ અહીં એ અવાજનું ઇલેક્ટ્રોન્સમાં રૂપાંતર, ઇલેક્ટ્રિક તરંગોમાં રૂપાંતર થાય છે. એટલે કે અવાજના તરંગોનું ઇલેક્ટ્રોનિક તરંગોમાં રૂપાંતરણ થાય છે અને એ આગળ શ્રવણચેતા થકી મસ્તિષ્ક સુધી પહોંચે છે. હેર સેલ્સની નીચે આવેલા શ્રવણતંતુઓ ઉત્તેજિત થઈ અવાજના મોજા શ્રવણચેતા મારફત મગજમાં જાય છે અને આપણને અવાજનું સંવેદન અને અર્થઘટન શક્ય બને છે.
અત્યાર સુધીની પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ અર્થઘટન થતું હતું નહીં, ફક્ત સંવેદન થતું. બાહ્યકર્ણ અને મધ્યકર્ણમાં સંવેદન થાય છે પણ અર્થઘટન થતું નથી. અર્થઘટનની પ્રક્રિયા માત્ર ને માત્ર અંતઃકરણમાં જ થાય છે, અને એ પણ હેર સેલ્સની મદદથી. તો આપ સમજી શકો છો કેટલો નાનો સૂક્ષ્મ ભાગ પણ આપણા જીવનમાં સાંભળવામાં કેટલું મોટું યોગદાન આપે છે. હવે આપણે અંતઃકરણના કાર્યો જોઈએ. અંતઃકરણ એ રૂપાંતરણનું કાર્ય કરે છે, એટલે કે યાંત્રિક શક્તિને ઇલેક્ટ્રિક તરંગોમાં હેર સેલ્સની મદદથી રૂપાંતર કરી આપે છે. મેં કીધું એમ આગળ જે બધી પ્રક્રિયા થાય છે તેમાં માત્ર ધ્વનિ તરંગો જે છે એ આવે છે, અને ધ્વનિ તરંગો અંતઃકરણ સુધી પહોંચે છે, અને અંતઃકરણની અંદર એ ધ્વનિના તરંગોનું એ ધ્વનિ તરંગોનું વિદ્યુત તરંગોમાં રૂપાંતરણ થાય છે, અને એ વિદ્યુત તરંગો શ્રવણચેતા મારફતે મસ્તિષ્ક સુધી પહોંચે છે. કોક્લિયા એ કંપનની સંખ્યા વિઘટનનું કાર્ય કરે છે. કોક્લિયાના બેઝલ એન્ડ પાસે ઊંચી કંપન સંખ્યાવાળા અવાજો અને એપેક્સ પાસે નીચી કંપન સંખ્યાવાળા અવાજો તથા મધ્યમ કંપન સંખ્યાવાળા અવાજો કોક્લિયાના મધ્ય ભાગમાં વિઘટિત થાય છે. ટૂંકમાં કહીએ તો જે હેર સેલ્સ છે એના 3 ભાગ પડ્યા. એ 3 ભાગમાં આ બેઝલ ભાગ, આ મધ્ય ભાગ અને તેનો એપેક્સનો ભાગ. તો આ ત્રણેય ભાગ જે છે એ આવનારા અવાજની તીવ્રતા પ્રમાણે કંપિત થાય છે, અને એ જે પ્રમાણે કંપિત થાય છે એ પ્રમાણેનો ટેક્ટોનિક મેમ્બ્રેન જે છે એ કંપિત થાય છે, અને એના કારણે વિદ્યુત તરંગોમાં રૂપાંતરણમાં ખ્યાલ આવે છે કે આ ઊંચી તીવ્રતાવાળો છે, મધ્યમ તીવ્રતાવાળો છે કે પછી સામાન્ય બેઝલ અવાજ છે. તો આ ત્રણેય કંપન સંખ્યાઓ પ્રમાણે હેર સેલ્સ એને વિભાજિત કરે છે, અને એના પ્રમાણેના તરંગો જે છે, સંવેદનો જે છે એ મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. કંપન સંખ્યાના વિઘટનની સાથોસાથ કોક્લિયા અવાજની પ્રબળતા, ઇન્ટેન્સિટીનું વિઘટન પણ પેદા કરે છે. અંતઃકરણ માત્ર શ્રવણનું અંગ બનતું નથી, પરંતુ તે માનવ શરીરની સ્થિતિ અને હલનચલનની માહિતીને જીવવિજ્ઞાન સંકેતોમાં ફેરવે છે, અને તે તમામ માહિતીને શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચાડે છે. અહીંયા આપને મને કહેવાનું મન થાય છે કે આપણે અગાઉ જે પ્રમાણે વાત કરી પ્રમાણે ફક્ત કાન જે છે એ આપણને સાંભળવામાં જ મદદ કરે છે એવું જરૂરી નથી, પરંતુ તેની સાથોસાથ તે આપણને સીધા ઊભા રાખવામાં પણ મદદ કરે છે. તમને સમજાવું તો મેં કીધું તે પ્રમાણે આ લેબિરિન્થ છે, તેની અંદરનું પ્રવાહી જે છે એ આપણા ઊભા રહેવાની સાથે સ્થિર હશે. આપણે જ્યારે માથું આગળની તરફ હલાવીએ છીએ ત્યારે, અથવા આજુબાજુ હલાવીએ છીએ ત્યારે, આ બંને પરિસ્થિતિઓમાં એના લેબિરિન્થના હલવાથી એ પ્રવાહીનું પણ હલનચલન થાય છે, અને આ હલનચલનની પ્રક્રિયા થવાથી વ્યક્તિને ખ્યાલ આવે છે કે હું સીધો ઊભો છું કે હું પડી રહ્યો છું. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે માનો કે લિફ્ટમાં બેઠા, અને લિફ્ટ જ્યારે નીચે અથવા ઉપર જાય છે તો અચાનક આપણા શરીરમાં એમ થાય કે કંઈક વસ્તુ ઉપર જઈ રહી છે અથવા નીચે આવી રહી છે, પરંતુ આપણી આંખો અને આપણી સ્થિતિ આપણને એમ કહે છે કે આપણે સ્થિર છીએ, માટે આપણને એનો ફરક પડતો નથી. એવો જ અનુભવ કંઈક આપણને ચકડોળમાં બેસવાના સમયે પણ થાય છે. એટલે અલગ અલગ સમયે આપણી ઇન્દ્રિયો આપણને સૂચિત કરી રહી છે કે ભાઈ તમે સ્થિતિસ્થાપક સ્થિતિમાં છો કે તમે કોઈ રીતે પડી રહ્યા છો. ઘણી વખત એવું થતું હોય છે જ્યારે વ્યક્તિનો પોતાના કોક્લિયા ઉપર કાબુ હોતો નથી, અંતઃકરણમાં આ પ્રવાહી એની જાતે ઘણી વખત હલી જતું હોય છે. ઘણી વખત એવી બીમારીઓ એ પ્રકારની હોય છે કે જેમાં આ પ્રવાહી એ સ્થિર રહેતું નથી અને સતત હલ્યા કરે છે. એ કઈ કઈ બીમારીઓ છે એની વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ આ સમયે
આપને એટલું સમજવું જરૂરી છે કે જ્યારે પણ આ પ્રવાહી સ્થિર હોવા છતાં પણ જો પોતાના સ્થાનથી હિલી રહ્યું હોય તો વ્યક્તિ સીધો ઊભો રહી શકતો નથી અને એને સતત ચક્કર આવ્યા કરે છે, સતત ઉલટીઓ આવ્યા કરે છે. જો આવું કોઈ પણ લક્ષણ ક્યારે પણ કોઈ વ્યક્તિમાં દેખાય તો કોઈ પણ ડૉક્ટર પાસે જવા કરતાં પહેલાં ENT ડૉક્ટર પાસે જવું જોઈએ અને તપાસ કરાવડાવવી જોઈએ કે આમને વારંવાર ચક્કર અને વારંવાર ઉલટીઓ શા માટે આવી રહી છે. બની શકે કે એમને અંતઃકરણમાં કોઈ ખામી હોઈ શકે છે. એકવાર પુનરાવર્તન કરતા જોઈશું. જ્યારે અવાજના તરંગો બાહ્ય કર્ણ થકી મધ્ય કર્ણ સુધી પહોંચે છે, અહીંયા આગળ અવાજની પ્રક્રિયા થાય છે અને તે પછી મસ્તિષ્ક સુધી પહોંચે છે. આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે વ્યક્તિને સંભળાયું છે તેમ કહેવાય. પર્યાવરણના વિવિધ અવાજો માનવી બાહ્ય કર્ણ દ્વારા પોતાના તરફ ખેંચે છે. આ અવાજના મોજાઓ બાહ્ય અને મધ્ય કર્ણ થકી અંતઃકર્ણના અંગોને સ્પર્શી 8મી શ્રવણચિતા દ્વારા મગજ સુધી પહોંચે છે. ત્યારે આપણને પર્યાવરણના અવાજો સાંભળી શકીએ છીએ. આ આખી પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે જે આપણે બોલીએ છીએ એટલી સરળ રહેતી નથી અને ક્ષણના 10મા ભાગમાં આપણને અવાજ સંભળાય છે. એનું આપણે શું કહેવા માંગે છે, આપણે શું એનો પ્રત્યુત્તર આપવાનો છે, આ બધી જ પ્રક્રિયા ક્ષણના થોડા એવા નાના એવા ભાગમાં આપણે કરી શકીએ છીએ અને આપણે એનો પ્રત્યુત્તર પણ આપી શકીએ છીએ. આ સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવા માટે હવે આપને એક એવી દેખાડીશ તો તે જોશો. અહીંયા આપણને માનવ કાનની આકૃતિ દેખાઈ રહી છે. અવાજના તરંગો બાહ્ય કર્ણ દ્વારા કર્ણનલિકા સુધી પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો કોઈ એક રજકણ અથવા કચરો જ્યારે કાનની અંદર પહોંચે છે ત્યારે અહીંયા આગળ શ્લેષ્મણી સાથે ચોંટી જાય છે અને આપણો કાનનો પડદો ઇફેક્ટ થતો નથી, એને અસર થતી નથી અને અવાજના તરંગો કાનના પડદા દ્વારા મધ્ય કર્ણની 3 હાડકીઓ મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસને કંપિત કરી રહી છે. આ ત્રણેયના કંપન થવાથી સ્ટેપિસ મારફતે તે અવાજના તરંગો કોક્લિયા સુધી પહોંચે છે. યુસ્ટેશિયન ટ્યુબ એ આપણા દબાણને ધ્યાનમાં રાખે છે અને કાનને નુકસાન થવા દેતી નથી. હવે આપ જોઈ શકો છો કે આ તરંગો જે છે એ કોક્લિયામાં પહોંચ્યા છે, ત્યાં અંદર રહેલા પ્રવાહીને કંપિત કરે છે અને તેની સાથે રહેલી ઓર્ગન ઓફ કોર્ટીમાં આ સંપૂર્ણ પ્રક્રિયાનું વિભાજન થાય છે અને પછી તે વિદ્યુત તરંગો થકી 8મી શ્રવણચેતા મારફતે કાન તરફ તરંગોને અવાજ પહોંચી રહ્યો છે. આમ આ સંપૂર્ણ પ્રક્રિયા જે આપણે દેખાઈ રહી છે એટલી જ ક્ષણોમાં આપણા કાનમાં થઈ જાય છે અને મગજને આ વિદ્યુત તરંગો મારફતે ખ્યાલ આવે છે કે કયા પ્રકારનો અવાજ છે અને માહિતી આપણા સૌ સુધી પહોંચી રહી છે. આમ આપણે શ્રવણની સંપૂર્ણ પ્રક્રિયા આજે સમજી. હવે જ્યારે આપણે ફરી મળીશું ત્યારે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ખામીઓના આધારે કયા પ્રકારના દોષ લાગુ પડે છે તેની વિશે જાણીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ